ગોપાલભાઈ જોડાઈ ગયા છે. ગોપાલભાઈ, શું કહેશો? જે રીતે ત્યાં આગળ પથ્થરમારો થયો છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ ઓફિસ ઉપર, આજે સમાચારથી એવું જાણવા મળ્યું કે ભાજપના લુખાઓએ, ભાજપના ગુંડાઓએ કોંગ્રેસની ઓફિસ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં મારે એટલું જ કહેવું છે કે આ ભાજપ પક્ષના લુખા ગુંડા તત્વોમાં એટલી બધી હિંમત હોય તો રાજકોટની અગ્નિ દુર્ઘટનાના આરોપીઓને જઈને મારો ને. આ ભાજપના લુખા તત્વો જે કોંગ્રેસની ઓફિસે ગયા એનામાં એટલી બધી ઓકાત હોય તો હરણીકાંડના આરોપીઓને જઈને પકડો ને. આ ભાજપના ગુંડા લુખાઓમાં એટલી બધી ઓકાત હોય તો તક્ષશિલા કાંડના આરોપીઓને પકડો. જ્યાં તમારી એટલે કે ભાજપની સરકારની ભૂલના કારણે લોકોના મોત થાય છે ત્યાં ભાજપની આખી લુખાઓની ટોળકી મૂંગી થઈ જાય છે, બંધ થઈ જાય છે. ત્યાં ભાજપના બધા લુખાઓ ગાયબ થઈ જાય છે. અને જ્યાં ખાલી ખોટી ફાંકા ફોજદારી કરવાની હોય, હોશિયારીઓ મારવાની હોય અને ભાજપ દ્વારા સંચાલિત પોલીસના પ્રોટેક્શનમાં, પોલીસના સપોર્ટમાં રહીને લુખાવેડા કરવાના હોય ત્યાં તો આ ભાજપની ટોળકી વધારે બહાર આવી જાય છે. તો ગુજરાતની જનતા જાણે છે બધું. પોલીસના પ્રોટેક્શનમાં આવી અને આ ભાજપના લુખાઓ જે મારામારી કરે છે, બહુ પાણીવાળા હો તો જાઓ મોરબી કાંડના આરોપીઓને પકડો અને ફાંસીએ ચડાવો. કોંગ્રેસના કાર્યાલયે શું કામ છે ભાજપના લુખાઓનું? સરકાર ભાજપની છે, પેપરો ફૂટે છે. ગોધરામાંથી નીટનું પેપર ફૂટ્યું, આખા દેશના બાળકોની જિંદગી બરબાદ થઈ ગઈ. ત્યાં આ ભાજપના લુખાઓ કે ભાજપના જે હલકટો છે એ ત્યાં નહીં જાય. ગોધરામાં ભાજપ વાળાએ પેપરો ફોડી અને કેટલાય ગુજરાતના બાળકોની જિંદગી બરબાદ કરી નાખી. ત્યાં ભાજપના લુખાઓ નહીં બોલે. પણ જ્યાં ફિલોસોફી કરવાની, આ આખું જે કોંગ્રેસની ઓફિસે જઈને હોશિયારીઓ મારે છે એ તો પોલીસના પ્રોટેક્શનમાં છે. ગુજરાતમાં પોલીસના પ્રોટેક્શનમાં રહી અને હુમલાઓ કરે છે. નીટના આરોપીઓને પકડો, હેડ ક્લાર્કનું કે બિન સચિવાલયનું પેપર ફોડવા વાળાને પકડો. આપ કહી રહ્યા છો કે હેડ ક્લાર્ક કે બિન સચિવાલયના પેપર ફોડવા વાળાને પકડો, પરંતુ જે રીતે સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે આજે સવારે પણ વીએચપી ના કાર્યકર્તાઓ ત્યાં આગળ પહોંચ્યા હતા અને વીએચપી ના કાર્યકર્તાઓ ત્યાં આગળ પથ્થરમારો કર્યો તો, કાલી ખોતીથી અને કોંગ્રેસ ત્યાં આગળ આજે પથ્થરમારો વીએચપી ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને લઈને હતો. અત્યારે સાંજે પ્રોટેસ્ટ કરવામાં આવ્યું એ પણ રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને લઈને હતો. તમે શું કહી રહ્યા છો? તો શું સ્ટેટમેન્ટ શું છે ગોપીબેન? રાહુલ ગાંધીનું નિવેદન શું છે? જે રાહુલ ગાંધીના જે નિવેદન ઉપર આ ભાજપના લુખાઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે એ નિવેદન શું છે મારે જાણવું છે. શું નિવેદન છે રાહુલ ગાંધી? રાહુલ ગાંધીએ જે રીતે હિન્દુત્વિઝમને લઈને કીધું હતું અને હિન્દુત્વ ખાસ કરીને પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીને લઈને, તો આ બધા જે લુખાઓ અત્યારે પથરાઓ લઈને કોંગ્રેસના કાર્યાલયે ગયા છે એ બધા ખૂબ હિન્દુઓના સમર્થક અને હિતેચ્છુ હોય તો રાજકોટની ઘટનામાં મૃત્યુ પામ્યા એ પણ હિન્દુ જ છે. જાઓ ન્યાય અપાવો. રાજકોટની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા મોટા ભાગના 90-95% હિન્દુઓ છે. રાહુલ ગાંધીની કોંગ્રેસની કાર્યાલયે જઈને પથ્થરમારો કરી અને હિન્દુત્વના ઠેકેદારો બનવાની કોશિશ કરો છો તો મોરબીમાં જે હિન્દુ બાળકોના મૃત્યુ થયા એને ન્યાય કેમ નથી અપાવતા? કોંગ્રેસની ઓફિસે જઈ અને હિન્દુત્વના ઠેકેદારો બનવાના નાટક ચાલુ છે તો તક્ષશિલાની કે હરણીની ઘટનામાં જે હિન્દુઓના બાળકો, નિર્દોષ બાળકો બેમોત મર્યા એને કેમ ન્યાય નથી અપાવતા? કોંગ્રેસની ઓફિસે જઈને હિન્દુ છે એવું બતાવવાના નખરા કરવા છે. કોંગ્રેસની ઓફિસની સામે જઈ અને આમ હિન્દુત્વનું જનૂન ચલકી જાય છે. નીટની પરીક્ષામાં કરોડો હિન્દુ બાળકોના જીવનની પથારી ફેરવવા વાળાની સામે કેમ નથી લડતા? હિન્દુત્વના ઠેકેદારો બનવું છે, ઝંડા લઈને નીકળી જવું છે, પણ કોંગ્રેસની ઓફિસે હિન્દુઓને ન્યાય અપાવવા માટે કોઈ દિવસ કેમ બહાર નથી આવતા? ગુજરાતમાં લઠ્ઠાકાંડ બન્યો બોટાદમાં, 100 લોકોના ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયા, બધા જ હિન્દુ હતા. ક્યાં ગયા હતા હિન્દુત્વના ઠેકેદારો? ખેડાની અંદર ભાજપના જ એક લુખાએ ઝેરી કેમિકલ વાળો દારૂ વેચી અને 50 લોકોના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયા, બધા જ હિન્દુ હતા. કેમ તમે એને મદદ કરવા માટે ન ગયા ભાજપના લોકો? મતલબ કોંગ્રેસની ઓફિસની સામે ઉભા રહીને હિન્દુત્વના ઠેકેદાર બનવું છે.
પણ હિન્દુઓના 2 મોત મરે, લઠ્ઠાકાંડમાં હિન્દુઓના મોત થાય, મોરબી કાંડમાં હિન્દુઓના મોત થાય, રાજકોટ કાંડમાં હિન્દુઓના મોત થાય, તો ચૂપ થઈ જવાનું. એટલે હિન્દુત્વના ઠેકેદારો બની અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો આ ભાજપના અસામાજિક તત્વો કરી રહ્યા છે. પણ ગોપાલભાઈ, સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે, જે રીતે પોલીસ અત્યારે કામ કરી રહી હતી અને પોલીસે જે રીતે કોંગ્રેસ ઓફિસમાં ઘૂસીને સર્ચ ઓપરેશન કર્યું છે, કાર્યકર જે નેતાઓ હતા કોંગ્રેસ ઓફિસની અંદર હતા તેમને પણ પકડીને લઈ ગઈ છે. પાટીદાર અનામત આંદોલન વખતે જોયેલું અમે કે જેને પકડવાના હતા એ પોલીસની ગાડીઓમાં હતા અને જેને બચાવવાના હતા એ લોકઅપમાં હતા, એને પકડતા હતા. આ કોઈ પહેલી વખત તો છે નહીં. ગુજરાતમાં પોલીસને કોણ સૂચના આપે છે? ભાજપના નેતાઓ. અને પોલીસને પેરેલલ સૂચના આપવાના આરોપમાં તો ભાજપના પ્રદીપસિંહ વાઘેલાને ઘર ભેગા કરી દીધા છે. એ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ને એસઓજીને ને એલસીબીને સૂચના આપતા હતા. આપણે નથી જોયું કે ભાજપના નેતાઓના ગૃહમંત્રીનો ફોન હોય કે બીજા મંત્રીનો ફોન હોય ને પોલીસ કામ કરે, અલગ વસ્તુ છે. પણ ભાજપના સંગઠનના નેતાઓના ઈશારા ઉપર અમદાવાદની પોલીસે કામ કર્યું અને છેક દિલ્હી સુધી પડઘો પડ્યો, આપણે નથી જોયું. તો આજે આ લુખ્ખાગીરી જે થઈ રહી છે, જે દમ બતાવવામાં આવી રહ્યો છે ભાજપના અસામાજિક તત્વો દ્વારા, એનામાં એટલું બધું પાણી ભરાઈ ગયું હોય તો ન્યાય અપાવો લઠ્ઠાકાંડના હિન્દુ મૃતકોને. ન્યાય અપાવો. દ્વારકાની અંદર હિન્દુ સમાજના એક ખેડૂત ઝેરી દવા પી ગયા, આત્મહત્યા કરી લીધું કેમ કે 2 કરોડનું ચીટિંગ થઈ ગયું એની સાથે. ન્યાય અપાવો જાઓ. ઉના કાંડની અંદર હિન્દુ છોકરાઓને બેફામ માર્યા, ન્યાય અપાવો હિન્દુ છોકરાઓ. મતલબ હિન્દુત્વના ઝંડા લઈને નીકળી જવાનું અને કોંગ્રેસ ઓફિસ સામે જે અને હિન્દુત્વના ડંડા પછાડવાના. આવો ધંધા સિવાય બીજું કઈ કામ ભાજપના લોકો પાસે નથી. પણ ભાજપના નેતાઓ આવીને ભાજપના કાર્યકર્તાઓને ત્યાંથી છોડાવી ગયા પોલીસ પાસેથી. એટલે તમને ક્યાંક લાગે છે કે જાણી જોઈને કાર્ય અંદર ઘૂસીને સર્ચ ઓપરેશન કર્યું, જેટલા બી પથ્થર કે ક્યાંય કઈ દેખાય તો પોલીસ એની વિડીયોગ્રાફી કરીને શૂટ કરી રહી છે. ભાજપના નેતાઓ ભાજપના કાર્યકરોને પોલીસ પાસેથી છોડાવી ગયા, એ તો બહુ સામાન્ય ઘટના છે. ગુજરાતમાં તો આપણે ભાજપના નેતાઓને બળાત્કારીઓને છોડાવીને લઈ જતા જોયા છે. બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને ભાજપના જિલ્લા પ્રમુખ છોડાવી ગયા, એ ઘટના જોઈ છે. વડોદરાની અંદર ભયંકર અકસ્માત કરવા વાળા છોકરાને વડોદરાના પૂર્વ ભાજપના સાંસદે છોડાવ્યા, એ ઘટના આપણે જોઈ છે. પોતાના કાર્યકરને છોડાવી જાય એ તો બહુ સામાન્ય વાત થઈ. ગુનેગારોને, ચોરોને, લૂંટારાઓને, બળાત્કારીઓને, બુટલેગરોને, માફિયાઓને છોડાઈ જવાનો ગુજરાતમાં ઇતિહાસ છે કે ભાજપના નેતાઓ હંમેશા માફિયાઓ, ગુંડાઓ, બુટલેગરો, લુખ્ખાઓને છોડાવી જાય છે પોલીસ સ્ટેશનેથી. એમાં ભાજપના કાર્યકર્તાને છોડાવી જાય એ ઘટનામાં શું નવાઈ લગાડવાની હોય ગોપીબેન? પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે, તમે લોકો પણ ભારતીય જનતા પાર્ટીની ઓફિસે વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. કેસ તમારા ઉપર તો 10 દિવસથી વધારે તમે લોકો જેલમાં રહ્યા હતા. નહીં તો ભાજપને અહંકાર આવી ગયો છે ગોપીબેન, સત્તાનો. ભાજપને એવું થઈ ગયું છે કે હવે આ એમની પેઢી છે અને આ પેઢી દર પેઢી ચાલતી રહેશે. આ અહંકારમાં આ કૃત્ય કરે છે. આજે ગુજરાતમાં ભાજપના આ 200-500 અસામાજિક તત્વો કોંગ્રેસની ઓફિસે જઈને તોડફોડ કરી આવ્યા, પણ તમારી પાસે એટલો બધો સમય ને શક્તિ છે તો લોકોની મદદ કરવામાં જાઓ ને. આટલી બધી દુર્ઘટનાઓ બને છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, ગાંધીનગર જેવા પાટનગરની અંદર સડકો તૂટી ગઈ છે, લોકોની ગાડીઓ, મદદ કરો, લોકોને સેવા કરો. તોડફોડ કરવા કોંગ્રેસની ઓફિસે જઈને શું સાબિત કરવા માંગે છે આ ભાજપના લોકો? આખો ગુજરાતમાં જળબંબાકાર છે, તકલીફો પડી રહી છે. જંગલના વિસ્તારોની અંદર તો લોકોને દવાખાને લઈ જવા માટે પણ ઉંચકીને ખભે બેસાડીને લઈ જવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યાં જતા કેમ નથી? ત્યાં નથી જતા ભાજપના લોકો અને કોંગ્રેસના કાર્યાલયે જઈને કલરબાજી કરો છો. આપ કહી રહ્યા છો કે આના સિવાયનું કામ ભાજપાના લોકો પાસે નથી, પરંતુ સવાલ અહીંયા એ ઉભો થઈ કે પોલીસ કરી રહી છે, કારણ કે અહીંયા તમને દેખાય છે પ્રગતિ આહીરને ડિટેન કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલયની અંદર પોલીસ ઘૂસી છે, એક એક વસ્તુનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યારે અમારી જે ટીમ છે એ કહી રહી છે કે ત્યાં આગળ ડીસીપી ઝોન 7 અને પીઆઈ સહિતનો સ્ટાફ જે છે સર્ચ ઓપરેશન કરી રહ્યો છે.
અને સર્ચ ઓપરેશન પણ એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ કાર્યાલયની કોઈ અન્ય કોઈ જગ્યા હોય કે જ્યાં આગળથી પથ્થરમારો કરવામાં આવે. એટલે સર્ચ ઓપરેશન તો ભાજપની ઓફિસે કરે તો કંઈક માલ મદિરા મળશે. વિરોધ પક્ષની ઓફિસે સર્ચ ઓપરેશન કરીને શું મતલબ છે? તમામ આખા ગુજરાતને લૂંટીને માલ મદિરા ભેગી જ કમલમવાળાએ કરી છે. આ જુઓ, રાજકોટના અગ્નિકાંડના આરોપીના ઘરેથી કેટલા રૂપિયા મળ્યા. એ કઈ પાર્ટીના રાજમાં સરકારી એક ક્લાર્ક લેવલનો માણસ એટલા રૂપિયા કમાઈ ગયો? તો વિચાર કરો કે એક કોર્પોરેશનના કારકુન કે એટીડીઓ ટીડીઓ ટાઈપનો વર્ગ 3 નો નીચેના હોદ્દાનો કર્મચારી જો 2-5 કરોડ રૂપિયા કેશ કમાઈ લેતો હોય તો આ ભાજપની ટોળકીએ કેટલી માલ મદિરા ભેગી કરી છે. તો સર્ચ ઓપરેશન કરવું હોય તો ભાજપની ઓફિસોમાં કરો, ભાજપ વાળાને ઘરે કરો, જે જોઈએ એ માલ મિલકત મળશે. કોંગ્રેસની ઓફિસમાં શું છે? એટલે આ બધું જનતા જોઈ રહી છે. થશે બધો સમયે રાવણ જેવા રાવણનો તે નાશ થઈ ગયો છે, મોદીનો નાશ થઈ જશે, બધાનો નાશ થવાનો છે. અભિમાન કોઈનું ટક્યું નથી. સમયનું કામ કરે છે. આજ ભાજપ વાળા સમય બદલાશે ત્યારે એમના મોઢા જોવા જેવા હશે. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.